નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ફરતે ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજવા રોડ વિસ્તારમાં સુપ્રસિદ્ધ આદ્યશક્તિ ગરબા મહોત્સવમાં મોટી માત્રામાં ખેલૈયાઓ જોડાયા। નવરાત્રિનું પહેલું નોરતું તો શું કહેશો આપ? નવરાત્રિનું પહેલું નોરતું અને આદ્યશક્તિનું 9મું વર્ષ, 9 જોગણીઓ અને 9 દિવસના નોરતાનું આ 9મું વર્ષ એટલે શુભ વર્ષ આદ્યશક્તિ માટે। પહેલી વાત બીજું, બંને આયોજકોએ ગ્રાઉન્ડ બદલ્યું। ગ્રાઉન્ડમાં ત્યાં પરમિશન હતી જ અમારી પાસે, પણ એ ગ્રાઉન્ડ બદલીને અહીંયા આગળ કર્યું અને આ ગ્રાઉન્ડ એટલું સરસ કર્યું કે ખેલૈયાઓને પગમાં જાણે ગાડલામાં રમતા હોય એવી સરસ માટીની વ્યવસ્થા કરી। એટલા વરસાદ પછી ખેલૈયાઓ પહેલા દિવસે મન મૂકીને આજે જે રમ્યા છે, મને એમ થાય છે કે મારી જે ગાયકીની જે આટલા વર્ષોની મહેનત છે એ ખેલૈયાએ પૂરી પાડી છે। મુકેશભાઈ પ્રવીણભાઈ આ આયોજન કરવામાં દર વર્ષે કરે છે, પણ આ વર્ષે એમને માટે પણ એટલું અઘરું હતું અને અમને પણ થોડી તકલીફ હતી, પણ ખેલૈયાઓ વાહ! તમારે માટે અલગ વસ્તુ છે। અને ખાસ કરીને જો પૂર્વ વિસ્તારની વાત કરીએ ને, તો આ પૂર્વ વિસ્તારનો સૌથી મોટો ગરબો છે। આજે ન્યૂઝપેપરમાં ટોપ 10ના ગરબામાં અમારું નામ છે। એવી જ રીતે એમ કહી શકીએ કે આ વિસ્તારના ખેલૈયાઓ છે ને બે પ્રકારના છે। આ વિસ્તારમાં સરસ શાંતિથી ફરવાવાળા પણ છે ને કૂદવાવાળા પણ છે, જ્યારે પેલી બાજુ પશ્ચિમ વિસ્તારમાં કેવું છે, સરસ શાંતિથી આમ તેમ, પણ અહીંયા બધી જ પ્રકારની મજા કરવાની, એ લોકોની સાથે આ બધું ભેગું થઈને કરવાનું, એમાં આયોજન, મ્યુઝિક ગ્રુપ, એ બધું જ જો સફળ થાય તો એનું કારણ ખાલી ને ખાલી ખેલૈયાઓ છે। અને ખેલૈયાઓને ખૂબ અભિનંદન। પહેલા દિવસે આટલું જોરદાર કરી દો, કહેવું પડે વાહ વાહ વાહ, બીજું કાંઈ જ નહીં। અને થેન્ક યુ વેરી મચ। આજે માતાજીના નવલા નોરતાનું આજે પહેલું નોરતું છે। આપ સૌને પણ નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે આદ્યશક્તિ ગરબાની અંદર પૂર્વ વિસ્તારના સૌથી મોટા ગરબા તરીકે આજે આદ્યશક્તિ ગરબાનો પહેલો દિવસ છે। આપ જોઈ શકો છો કે પૂર્વ વિસ્તારના લોકોએ હંમેશા આદ્યશક્તિ ગરબા અને મુકેશ ભરવાડને હંમેશા પ્રેમ અને સાથ સહકાર આપ્યો છે। આ વર્ષે પણ માતાજીના નોરતાના પહેલા દિવસે જ ખૂબ મોટી સંખ્યાની અંદર ખેલૈયાઓ અને મારી બહેનો અહીંયા પધારીને આજે અમારો ઉત્સાહ ખૂબ વધાર્યો છે। માટે આગળના દિવસોમાં પણ આવી જ રીતે સાથ સહકાર અને ખૂબ મોટી સંખ્યાની અંદર ખેલૈયાઓ રમવા આવે, એ આપણા મીડિયાના માધ્યમથી આપ સૌને હાર્દિક આમંત્રણ છે।